આપણે અત્યારે સરસ મજાના મકાન બનાવતા હોઈએ તો આપણા મકાનની અંદર પુસ્તકો મૂકવાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો પુસ્તકો વાંચીએ નહીં પણ પડ્યા રહ્યા લાઇબ્રેરી સ્વરૂપમાં હોય તો મારે એ કેવું છે શ્રવણજી અથવા તો કુણાલભાઈ કે આ કેવી રીતે અસર કરે છે કે આપણા ઘરની અંદર ઓછામાં ઓછા 500-700 પુસ્તકો હોય એ ક્યાં ફાયદો કરે છે? પુસ્તકો તમે વાંચી શકો કે ન વાંચી શકો, પુસ્તકો ઘરમાં જો રાખેલા હશે તો એ જે પુસ્તકો લખનાર લેખક છે જે લેવલ ઉપર વિચારના જઈને એ લખે છે એના વાઇબ્રેશન શબ્દોની સાથે કામ કરતા હોય છે. ખાલી તમારા ઘરમાં વેદનું ઉપનિષદનું કે પુરાણનું પુસ્તક પડ્યું હશે તો ઋષિઓના વાઇબ્રેશન જે છે એમની આત્માની જે શક્તિ છે એ શબ્દોની સાથે કામ કરતી હોય છે. આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં શબ્દને બ્રહ્મની ઉપમા આપી છે. શબ્દ એ બ્રહ્મ છે. એ શબ્દ બ્રહ્મ કેવી રીતે બને છે? આખી ભોજનની પ્રક્રિયા જે વાત કરી, ભોજન તમે લો છો એમાંથી ખૂન બને છે, ખૂનમાંથી વિચાર બને છે, વિચારમાંથી શબ્દો બને છે, આખી પ્રક્રિયા છે. એટલા માટે પુસ્તક ઘરમાં પડ્યું હશે તો એક આદર્શ સંસ્કારી પરિવાર તમારો છે એવું નક્કી થશે. બીજું ગમે ત્યારે તમે જોજો તમારા ઘરમાં તમે ખાલી બેઠા હોય, એક વસ્તુ યાદ રાખજો, માણસ નવરો બેસી શકે નહીં. એટલે કે ઘરમાં આજે 15મી ઓગસ્ટ ન્યૂઝપેપર આવ્યું ના હોય ને ગઈકાલનું પેપર ફરી ખોલીને વાંચશે, કેમ કે માણસ નવરો બેસી શકતો નથી. એટલે ઘરમાં તમારા ડાઇનિંગ ટેબલ ઉપર અથવા ઘરમાં તમારા ટીપાઈ ઉપર ખાલી પુસ્તક પડ્યું રહેશે, કોઈને હાથમાં લેવાનું મન થશે, એના પવિત્ર વાઇબ્રેશનથી એનું હાથ, એનું મસ્તક અને હૈયું પવિત્ર થયા વગર નહીં રહે. એટલે પુસ્તક રાખશો તો ક્યારેક વાંચશે, નહીં રાખો તો આ સંભાવના જ બંધ થઈ જાય છે અને વાઇબ્રેશનની દુનિયા એની સાથે જોડાયેલી છે. એટલે એ વાંચી ન શકો તો પણ જપાનની કહેવત છે કે પુસ્તક તમે વાંચી પણ ન શકો તો ખરીદો, આવી જપાનની કહેવત છે. અને જપાનમાં હમણાં હું જઈને આવ્યો 3 મહિના પહેલા, નાનું ઘર હોય, હાવ ઉગલું જેવું નાનું ઘર હોય પણ એમાં એક નાની લાઇબ્રેરી હોય અને દુનિયાના 10, 15, 20 પુસ્તકો તો રાખે ને રાખે. તો એનો મહિમા છે. આગળની વાત કોણાભાઈ કદાચ બીજું એડ કરે. પુસ્તકો છે ને એ વિચાર આપતું એક એવું જીવતું જાગતું વસ્તુ છે. કોઈકે કહ્યું હતું, આઈ થિંક ગ્રીક ફિલોસોફરે જ કહ્યું હતું, એટલે આપણો મિત્ર આપણને દગો આપી શકે પણ પુસ્તક ક્યારેય ન આપી શકે. એટલે જ્યારે પણ જરૂર પડે તો પુસ્તકનું પાનું ફેરવી શકાય. દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ન હોય. કોઈકે કહ્યું છે કે દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ન હોય. અને હવે ઇન્ટરનેટના માધ્યમથી તો વિશ્વભરના ઉત્તમ જે વિચારો છે તે બધાએ આપણે પ્રાપ્ત કરી શકીએ આવું છે. ત્યારે ગુણવંત શાહે કહ્યું છે કે જે ઘરમાં 5 સારા પુસ્તક ન હોય ને ત્યાં દીકરી ન દેવી. કલ્પના કરો કે મહત્વ હશે. આપણે બધાએ અભ્યાસક્રમના પુસ્તકો તો વાંચીએ છીએ પણ હું હંમેશા કહું છું કે રોજ એક પ્રયોગ કરવા જેવો છે. જેમ શમનજીએ ઘણા જે સંકલ્પોની વાત કરી એમ મારે આપ સૌને એક વિનંતી સાથે કહેવું છે કે તમે ટ્રાય કરજો કે રાત્રે સૂવો ને ત્યારે એક દિવસ ફેસબુકમાં તમે તારે મજા આવે તેટલું બધું જોઈને સૂવાનું. એક દી ઇન્સ્ટાગ્રામ ખોલો, એક દી યુટ્યુબ ખોલો, બધા સોશિયલ મીડિયા જોઈને સૂવાનું. અને એક દિવસ નક્કી કરો કે આજ પુસ્તકના 2 પાના વાંચીને સૂવું છું. હું મારો જાત અનુભવ કહી રહ્યો છું કે જે દિવસે તમે પુસ્તક વાંચીને સૂશો ને તે દિવસે તમને જે નીંદર આવશે તે બધું સોશિયલ મીડિયા જોઈને નહીં આવે. કારણ કે અંતે તો એમાં શું કરીએ છીએ, ફેસબુકમાં બધાની લાઈફ મેમરીઝ જોઈએ, કોઈક ઓનલાઈન છેક સૂઈ ગયું છે એની ચિંતામાં આપણને ઊંઘ ન આવે. આ બધું કરવાની જરૂર નથી. મને લાગે છે કે આ રીતે જો વાંચન, અને બીજું કે આપણે મોબાઈલમાં હોઈએ તો આપણું બાળક ક્યારે વાંચવાનું નથી. જો બાળકને વાંચતું કરવું હોય તો પહેલી ફરજ એ છે તમે વાંચતા થાવ. ઘરમાં દાદા કે દાદી હોય તો એ ભલે ને ધર્મગ્રંથ ખોલીને વાંચે. મારી ઉંમરના આપણે માતા પિતા હોઈએ તો આપણે આપણને ગમતું કોઈ મોટિવેશનલ પુસ્તક લખીએ. આ સમજીએ કેટલા બધા પુસ્તકો લખ્યા છે. અસંખ્ય સાહિત્ય છે તે ભારતની અંદર મળ્યું છે. આપણે રસ પ્રમાણેનું કરી શકીએ. અને ગુજરાતમાં અસંખ્ય એવા સ્થળો અને પ્રકાશકો છે કે જે ખૂબ ડિસ્કાઉન્ટથી પુસ્તકો આપે છે. હમણાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો જે અહેવાલ મને વાંચવામાં આવ્યો, બહુ જ આનંદ થયો કે વિશ્વની અંદર હવે સોશિયલ મીડિયામાં યુવાનો ઓછું કરતા જાય છે અને વધુમાં વધુ પુસ્તકો સારા રાષ્ટ્રોની અંદર યુવાનો વેચતા ખરીદતા થયા છે.
મને લાગે છે કે આપણે ત્યાં શું થાય, કોઈ પણ વસ્તુ છે ને વાયા ઇંગ્લેન્ડ કે અમેરિકા થઈને આવે ને, પેલું યોગ હતું ત્યાં સુધી ન સ્વીકાર્યું, પણ યોગા થઈને આવ્યું એટલે આપણે બધે પાછું ચાલુ કર્યું. પણ સારું છે જે થાય છે તે. એટલે આ ટ્રેન્ડ પણ જે છે તે હવે ફરીને અંતે તો મેં કહ્યું તેમ કે તપોવનની જે વ્યવસ્થા ને પ્રણાલિકા છે એ આખી દુનિયાએ આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે. એટલે આમ ભલે જેવું તેવું વાંચતા આવડતું હોય. આની સાથે એક મારો બાળપણનો પ્રસંગ છે, ઝડપથી આપને કહી દઉં કે મારા મમ્મી માત્ર 4 ધોરણ ભણેલા, એને ભાંગી તૂટું ગુજરાતી આવડતું, પણ એ વખતે અમે સંયુક્ત પરિવારમાં ભીમશીભાઈ, એટલે મમ્મી રોજ સવારમાં ચૂલો સળગાવે અને ભાખરી બનાવતા હોય, અને અમે 4 ભાઈ બહેન. એટલે મમ્મીએ એવું કીધેલું અમને કે બીજો ભાખરી વારા ફરતી થાય છે ત્યાં સુધી તમારે બેસીને ચોપડી વાંચવાની, અને મમ્મી એવું કહેતા મોટેથી વાંચવાની. મને સંભળાવવું જોઈએ તું વાંચે છો એમ, ખાલી લઈને બેસવાનું નહીં. શ્રવણજી હું બહુ જ મોટો થયો પછી ખબર પડી કે મમ્મીને તો વાંચતા એવું આવડતું જ નહોતું, પણ છતાં એને મને વાંચતો કર્યો. જો આ એક ભૂમિકા અભણ માતાની હોય તો મને લાગે છે કે આપણે તો બધા કેટલા સંપન્ન છીએ. જ્યારે ચાન્સ મળે, જેમ ચાન્સ મળે, પણ હા પ્લીઝ થોડોક મોબાઈલ ઓછો કરજો. કામ વગર જો મોબાઈલ લઈને બેસી જશો ને તમને ખબર પણ નહીં પડે અને કેટલી કલાક જતી રહે છે. આ એક એવું વળગણ છે કે જેને કોઈ ભૂવાડ કાઢી શકતા નથી. એટલે પ્લીઝ, કારણ કે મોબાઈલને મેં કહ્યું એ જ રસ્તો છે કે ટોપલી મૂકી દો, બાકી તો એ હમણાં લઈને બેસી એટલે એમાં તો બધું નોનસ્ટોપ 24 કલાક આવવાનું છે. કીર્તિદાનભાઈ આખી રાત તમારે એમાં ભજનો ગાશે, એમાં કઈ માલદેવભાઈને સર્ચ કરો તો માલદેવભાઈના ભજન એમાં આવશે. એટલે આવું જો થોડું ધ્યાન રાખીએ તો મને લાગે છે કે પુસ્તકો છે એ સૌથી સારા મિત્રો છે. થેન્ક યુ.